હાલો. હાલો. અરે મનસુખભાઈ સાહેબ બોલો છો? હાજી. અરે હું સુરત થી અલકાબેન પટેલ બોલું છું. અલકાબેન પટેલ બોલો ને અલકાબેન. હવે આપણે કાળા આવ્યું ને લાઠીની બાજુમાં હા ત્યાં આપણે દલિત સમાજના રમેશભાઈ જેઠાભાઈ હેલૈયા છે. હા એમનો છોકરો કાંતિ હેલૈયા અહીંયા સુરત નિગમ સંસ્થામાં એસટી ડેપોમાં નોકરી કરતો હતો. હા. પછી એનું એક્સિડન્ટ થયું મહારાષ્ટ્રમાં 40 ગામમાં. અલકાબેન પટેલ. હા અલકાબેન પટેલ. હા પેલા એમનો છોકરો જે છે ને એ મારી પવનપુત્રા ટ્રાવેલ્સ મારી પોતાની છે. હા એમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો બરાબર. હા એમાંથી પછી એને મેં સરકારી નોકરી અપાવી નિગમ સંસ્થામાં. હા તો એનું એક્સિડન્ટ થયું હા તો એક્સિડન્ટ થયું મહારાષ્ટ્રમાં. ત્યાંથી હું અહીંયા સુરત લાવી પીપી સવાણી હોસ્પિટલમાં એમના માતા પિતાના કહેવાથી મેં દાખલ કર્યો. હા 5,85,000 સાહેબ મેં ખર્ચો કર્યો અને પછી પૈસા લેવા હું અકાળા ગઈ ને તો એ લોકોએ સાહેબ એવું વાહિયાત શબ્દો મારી યારે વર્તન કર્યું છે. પણ બેન હવે મેં તમને ઓળખી ગયો ઈ લોકો અહીંયા આવ્યા હતા. હે તમારા વિડિયા ને એવું મને દીધું છે તમે ત્યાં ગયા હતા ને કઈક તાળા તોડી નાખ્યા ને પછી તમે સાંભળો તો ખરા સાહેબ. હા મેં કોઈ તાળા તોડ્યા નથી, કોઈ વસ્તુ કર્યું નથી, બધી ખોટી ફરિયાદ કરેલી છે. અત્યારે મને તમારો નંબર મળ્યો કે લોક સમાજ કલ્યાણ સાહેબ સારા છે કે બેન એની તમે મળો કે. પણ બેન એમાં એવું છે જો તમે પેલા અગાઉ છે ને દરબાર હારે લગ્ન કર્યા હતા ને એનો દીકરો છે ને ઈ સાવરકુંડલાના પાટીદાર. હા છે સાહેબ છે. હવે ઉભા રહ્યો ઈ તમે પેલા લગ્ન કર્યા હતા ઈ કોની હારે કર્યા હતા સાવરકુંડલાના? હા સાવરકુંડલા. એનું નામ શું કીધું? જોરુભાઈ ભૈયાભાઈ ખુમાણ. હા એક મિનિટ જોરુભાઈ ભૈયાભાઈ ખુમાણ. ભાયાભાઈ. હા પછી એક મિનિટ ભાયાભાઈ ખુમાણ. ઓકે ઈ કયા ગામના છે? એ સાવરકુંડલા. હા સાવરકુંડલા. હા સાવરકુંડલા. ઓકે હાલો ઈ થઈ ગયું. હવે પછી ત્યાર પછી તમે કઈ ટ્રાવેલ્સ કીધું? પવનપુત્રા ટ્રાવેલ્સ સાહેબ. પવનપુત્ર ટ્રાવેલ્સ હારે તમે પછી પાછા બીજા મૈત્રી કરાર કર્યા? હા કાલે સાહેબ હું રૂબરૂ આવું જ છું ત્યાં. કેટલો હું સારો માણસ છું. તમે જોવો તો ખરા મારી પાસે દેવ કેવી ભડાકા કરે. ખાલી તમે નામ દીધું ને મેં તમને હજુ હજી કેટલું તમને કહું. તમે જોવો અહીંયાની વરાળ. અરે વાહ સરસ સરસ. તમે મને ખાલી નામ દીધું હું અલકા પટેલ બોલું છું. તમે હું સામેથી કેવા માંડ્યો તમે કીધું તમે સાહેબ એમાં સાંભળો તો ખરા સાહેબ તમે બહુ સારા માણસ હશો તો તમારો નંબર મારી જોડે મળ્યો છે. હવે એક મિનિટ હાલો પેલા લગ્ન તમે એની હારે કર્યા કોની હારે? સોરુભાઈ હારે. હા હા પછી તમે આ પટેલ જે છે એની હારે મૈત્રી કરાર ટ્રાવેલ્સ વાળાનું નામ કીધું? મારી પોતાની પવનપુત્રા ટ્રાવેલ્સ છે સાહેબ. એમ નથી બેન એમ નથી મને ખબર છે બધી. ઈ હું પછી આ છોકરો તમારે ત્યાં ડ્રાઇવિંગ માં કરતો હતો નટાણીના 2 પગ ભાંગી ગયા છે ને ફેલ છે. હા એનું 5,85,000 નું દવાખાનું મેં પોતે જ કર્યું છે. હું તમને કહું પેલા ઈવડો જે પટેલ હારે મૈત્રી કરાર કર્યા એનું નામ શું હતું? હે ઈ જે ઓલા બીજા પટેલ હારે તમે લગ્ન કર્યા? મેહુલભાઈ. એક મિનિટ મેહુલભાઈ. મને નામ તો લખેલા જ બધા પણ મારું એક કામ કરો ને સાહેબ કાલે અત્યારે હું નીકળવાની છું બરાબર એટલે કાલે હું તમને રૂબરૂ જ મળું તો? ના પેલા અત્યારે આપણે ચર્ચા કરી લઈ. મારે હું તમારે ફોન કરવાનો હતો પણ તમારો તો ફોન આવી ગયો એટલે કાંઈ વાંધો એટલે તમારે આપણે ચર્ચા હવે હાલ્યું તો હાલી ગયું એમ. હવે બેન મારી સાંભળો અલકાબેન પટેલ ને તમારું નામ? હા. હવે તમે લગભગ પટેલ નથી એવું કઈક છે ને? ના પણ એમાં શું છે સાહેબ મારી સરનેમ હવે દરબારમાં મેં મેરેજ કર્યા હતા એટલે સરનેમ તો મારી બોલવાની જ ખમાણમાં. અલકાબેન પટેલ. ઓકે હાલો. હા પણ એમાં શું છે? એક મિનિટ આ મેહુલભાઈ પટેલ. હા પટેલ. પછી જે ઓલા દરબારની પાસે તમારે એનો એક દીકરો છે? દીકરો 2. હા દીકરો 2. એનું નામ શું છે બે દીકરાનું? દીકરી મારી પાયલોટ ની ટ્રેનિંગ માં છે સર. એમ નહીં આ તમારા છોકરાનું નામ શું છે? ઓલા ભાઈ જે કરણ જોરુભાઈ ખુમાણ એમના દીકરાનું નામ શું કીધું? કરણભાઈ. જોરુભા. દીકરીનું નામ રાજવીબેન. જોરુભા. ઓકે પછી તમે આ મેહુલ પટેલ આરે એની ટ્રાવેલ્સ નું નામ શું હતું? એની ટ્રાવેલ્સ એની નહોતી સાહેબ મારી હતી. તમે આની હારે લગ્ન કર્યા ને એની ટ્રાવેલ્સ નો ધંધો હતો? ના ટ્રાવેલ્સ એની નહોતી સર ટ્રાવેલ્સ મારી છે. હાલો ટ્રાવેલ્સ. ઈ ટ્રાવેલ્સ નું નામ શું કીધું? પવનપુત્ર. હા પવનપુત્ર. હાલો પવનપુત્ર ટ્રાવેલ્સ એટલે હનુમાનજી મહારાજ રોડ ઉપર ઉડી જાય. ઓકે હાલો થઈ ગયું. હવે ત્યાર પછી આ મેહુલભાઈ થી પછી હજી એક નામ છે મને દીધું છે એક ઈ કોણ છે? એક બીજા તમે પાછા મૈત્રી કરાર એકારે કર્યા હતા? કોઈ ની હારે નહીં સર. ના એક નામ હજી મને દીધું હતું. પછી ઈ બેટા પછી આવડો આ છોકરો લાઠી નું કયું ગામ કીધું? અકાળા. હા લાઠી નું અકાળા.
લાઠી અકાળા હમ. અકાળા હમ. એનું નામ શું છે? એનો આ જે ડ્રાઈવર છે એનું હા એનું ઓરિજિનલ નામ કાંતિ છે. કાંતિ હમ. કાંતિ હમ. કાંતિભાઈ હા કાંતિભાઈ બાપનું કાંતિ નામ કાંતિ રમેશ જેઠાભાઈ હેલૈયા, પૂરું આખું નામ. કાંતિ રમેશભાઈ હા હેલૈયા હા હેલૈયા હા ઓકે થઈ ગયું. હવે લાઠીનું બરોબર, હા તમે સુરતમાં રહેતા હતા, હા સુરતમાં પછી આ ટ્રાવેલ્સમાં તમારામાં ઈ ડ્રાઇવિંગ કરવા ગાડીમાં આવતો હતો, હા ઓકે. પછી હા. તમે ન્યા કણે ગાડી ટ્રાવેલ્સ રાખીને પછી તમે બે પતિ પત્ની તરીકે એકાબીજે પ્રેમ કરતા હતા, હમ. સાચું? હા હા રાઈટ હા સર. પછી તમે ન્યા ક્યાંક ગેસ્ટ હાઉસમાં હુવા વ્યા જતા હતા. ના 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 ઘરે હા હા બેન ઘરે બધા ઘરે આ મારી હવે તમને ફોટા બતાવું. સાહેબ હા એ પણ હા છે રેડી. તમે એમ કહું છું કે તમે જે ફોન કર્યો છે ને એટલે હું તમને પાકા પુરાવા આપીશ. હા એટલે ઘરે હા. ઘરે થોડો પ્રોબ્લેમ હોય તો નહીં કરતા હોય, એ વાત સાચી. હા એટલે તમે મને એ મારી પાસે બધા ફોટા હોય છે તમારા, હા હા કેમ કે હવે તમે મને આખી લાઈન દીધી ને એટલે મારામાં હું છે ને પઢિયાર ભૂવો છું એટલે મને દેવ તરત જ પૈણમાં આવી જાય, સરસ સરસ. હું રાખડી બંધ છું. હા હવે એવું છે. હાલો હા થઈ ગયું બેન. હવે ઈ ત્યાર પછી તમે આની અરે પાછા મૈત્રી કરાર કર્યા. હા મૈત્રી હા મૈત્રી કરાર કર્યા પછી ઈ એસટી માં નોકરીએ ચડી ગયો હતો. હા નોકરીમાં ચડ્યા પછી એનું એક્સિડન્ટ થયું. હા રેડી. એક્સિડન્ટ થયું પછી એના બે પગ ભાંગી ગયા. હા હા રેડી. પછી એને તમે ત્યાં સુરતમાં રાખ્યો હતો. પછી સુરત. તમે એને મારો છો ને એના વીડિયા છે. હા હા આ શું નહીં નહીં ખોટી વાત. વીડિયા છે મારા? મોકલીએ સાંભળો સાહેબ, હવે તમે આટલું મને તમે કઈ. એને હા સાંભળી લ્યો, તમે એને ગાયરું બોલો હા છો ને બોલો. બબાટી કરો છો અને હા એને મારો છો ને આવડા છોકરાને, હા એનો વિડીયો મારી પાસે એમ કહું. હા બરાબર. તમે જે વાત કરશો ને એ તમારી વાત છે અને હા મનસુખ ગોવિંદભાઈ પુરાવા છે. હા 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 તમે અને એટલે પછી એના બે અમે પગમાં અમે હરિયા આવ્યા હતા. અમે મારીએ છીએ સાહેબ એવો વિડીયો. તમારી વિરુદ્ધ મારે નથી જવું પણ હું તમને પૂછું છું. અમે મારીએ છીએ એવો વિડીયો સાહેબ, એ હા વાત ઈ ખોટી છે. છે. મો કવિએ સાંભળો સાહેબ, એ વાત ખોટી છે. વિડીયો હશે ને તો એ વાત ખોટી હશે. અહીંયા ઓપરેશન કરાયા પછી મને કે હું નિગમ સંસ્થામાં જઉં છું, પછી દારૂ પી અને ગામ વચ્ચે આરોટતો થયો, જે પગમાં હલવાની તેવડ નથી અને દારૂ પીને આવે સાહેબ, તો હું એની પૂજા તો નથી કરવાની ને, બે લાફા તો ચડાવવાની જ છે ને. મારી વાત સાંભળો. જો હા બોલો બોલો. જે માણસે એકવાર લગ્ન કર્યા હા અને એમાં નો ઠરી પછી કોઈ દી ઠાઠડીએ ઠરે નહીં. હા ના એ વાત હતી 100% બારોટિયાના સાહેબ. ભરેલા ઠઠડીએ નો ઠરે. પછી ઠાઠડીએ નો ઠરે. હા એટલે હા બેન બરાબર. પછી ઈ લગ્ન કર્યા ને એમાં જ એકવાર ભવાડો થયો ને કોલસા કાળા નીકળ્યા પછી ઠેઠ ઊંધી એક બટન આપડા બુસ્કોટ નું ઊંધું દેવાય ને એટલે ઠેઠ ઊંધી ઊંધા દેવાય. સત્ય સનાતન ધર્મ. આપણા ભાગ્ય હોય ભાઈ, એ તો હે આપણા ભાગ્યની વાત છે ને. આમાં ભાગ નો આવે. હા પછી કયો હાલો બીજું. ભાગમાં તો જો આવતું હોય તો રામ હા ભગવાનના જોશ છે ને વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિએ જોયા હતા. સરસ, કેટલી સરસ તમારું નોલેજ છે. તો એને સીતાજીને આખી જિંદગી બેયને 14 વર્ષ વનવાર રહ્યો ને આખી જિંદગી સુખ જ ન મળ્યો. હવે એવા જોનારા હોય ને ઈ ફેરા ફેરવતા હોય તો હા એને હા દુઃખ થાય. હા અને રાવણ આખી હા જિંદગી ભગવાન હારે વિરોધ કર્યો તો ભગવાન રામના હાથે એની મુક્તિ મળી ગઈ. હા સાહેબ ચલો અંત સમયે રામ બોલવું પડ્યું. પણ ઈ ક્યારે કે એના હાથે નકર જો ઈ છે ને ઈ ધર્મ એવું કહે છે કે માં સીતાજીને રાવણ ખંભે બેહાડીને ગયો હતો. આપણે હવે તમારી સલાહ લેવાની થઈ છે મનસુખભાઈ. તમે જે સલાહ આપો ને જે નિર્ણય આપો એ ઉપર આપણે કરવાનું કામ થાય છે. બોલો, તમે એમાં વડીલ એવું છો. છે કે તમે છે ને પછી આવડા લોકોને કઈક ઈવડો છોકરો કઈક ગુમ થઈ ગયો હતો, જડ્યો નથી. ગુમ નથી થઈ ગયો સાહેબ. હજી તો અઠવાડિયા પહેલા એની ઘરે હતો, પુરુષોત્તમભાઈ ની ઘરે હતો. હા ગુમ નથી થઈ ગયો સાહેબ, એ ખોટું છે. હવે ઈ અત્યારે અમારી પાસે પુરાવા નથી. હવે મારી વાત સાંભળો, આનો જે ભાઈ કોક છે ને આનો દેર કે છે કીર્તિ આ ભાઈ જે છોકરો છે આપણે અકાળાનો, હા એનો ભાઈ કીર્તિ. હા મને એનો નંબર બોલો. એનો નંબર સાહેબ હવે છે ને, હવે હું તમને રેકોર્ડિંગ મોકલું એમાંથી નંબર નીકળશે, કારણ કે મેં 3-4 મહિનાથી એ લોકોનો કોન્ટેક્ટ તોડી નાખ્યો છે. હા ના તમે હમણાં જે 15 દી પહેલા ન્યા હતા પણ હતી પણ એ લોકોનો નંબર જ મેં કાઢી નાખ્યો છે, ડિલીટ જ મારી દીધો છે. બાકી તમે ત્યાં હતા પછી તમે પોલીસ ફરિયાદ એકાબીજા આમને સામને કર્યું. હા હા અરજી પણ મને કર્યું. કે ઘરમાં નહીં આવવાનું. મેં કેમ ઘરમાં નહીં આવવાનું? હું કેમ નહીં આવવાનું કીધું? પણ એમાં એવું છે કે ઈ મુદ્દો છે. હવે આ છોકરો છે કઈ પછી તમે જો મારે તમે અટાણા ઓલા ભાઈ છે આ કુમાર પાસેથી તમે કઈ 4 લાખ રૂપિયા લઈને સમાધાન છૂટાછેડા એક રૂપિયો નહીં ઉલટા માથે દીધા છે મેં. આમ જો ને અમે રાજી ખુશીથી દાસ કાઢીને 1 રૂપિયો કોઈ એમ કહી દે જોરું ખમાણ, આપણે જોરું ખમાણ ને બોલાવશું સાહેબ. આપણે જોરું ખમાણ ને બોલાવી લેવાની છૂટ.
ઉલટા માથે દીકરાના લગ્ન હતા ને એના દીકરાના લગ્ન હમ. તો 1 લાખ રૂપિયાનો સાંડલો મેં આપ્યો ને 2 લાખ રૂપિયા માથે જતા મદદ કરી. તમે આમાં પૈસા દીધા આ બધું તો તમારી પાસે એવો બધો કયો ધંધો છે કે તમે આમાં લાખ રૂપિયા દ્યો તો આયુ બાયુ બધાય ગોચ છે હો, કેમ કે બાયુ રૂપિયા દે અને હા. જણ ગદરે તો અટાણે ખરેખર જણ ને જરૂરિયાત છે. 1.5 કરોડની પ્રોપર્ટી છે સાહેબ મારી જોડે. કેટલી? હે 70,000 રૂપિયા મહિના ભાડું આવે છે. કેટલી? 1.5 કરોડની મારી પ્રોપર્ટી છે. 35 રૂમ ભાડા આપેલી છે. વાહ વાહ 4 લક્ઝરી. અલકાબેન મારી વાત સાંભળો. હવે બોલો આ બોલો જે- બોલો સાહેબ. આ છોકરો આમ મેં તો હું એક બેન તમને એવું મારું સિદ્ધાંત છે કે કોઈ પણ માણસ હવે એની જિંદગી અત્યારે પૂરી થઈ ગઈ પૂરી નથી થઈ ગઈ સાહેબ. નવું જીવતદાન મેં આપી ચૂકી છું એને. હે એની જિંદગી પૂરી નથી થઈ ગઈ. એને નવું જીવતદાન મેં આપ્યું છે. ત્યારે એના મા બાપ કે એના ભાઈ કોઈ નહોતા આવ્યા. પછી જયારે એની માની તમે- કેન્સલની. એમાં એવું છે બેન એને તમે ઘરે આવવા નહોતા દેતા. હા કોને? હા, આવડો તમારો જે આશિક રહ્યો એને શું નામ છે હા ભૂલાઈ ગયું. વિપુલ વિપુલ. આ વિપુલ એક મિનિટ હો, એનું વિપુલ હા. વિપુલને તમે આવવા નહોતા દેતા. તમે હા. બોલાના પગ ને ઈ હાલી શકતો નહોતો ને તમે એને હેઠો અરે ઉતરવા સાહેબ, દેતા નહોતા. કોણ- પછી કોણ એના કહેતા ભાઈઓ ઘરે આવ્યા નહોતા? તમે એને કરવા 6 દેતા મહિના નહોતા. સાહેબ 6 મહિના તો એને હાલવાનું ડોક્ટરે ના પાડી હતી. 2 પગ કપાઈ ગયેલા હતા. પણ એનું હાલવાનું પાણી હતું, પછી એના મા બાપ એને તેડવા આવ્યા હતા ને કે અમે ગામડે લઈ જઈ પણ હા. તમે ના પાડી હું ત્યાં નહીં આવવા દઉં. ના ના એના મા બાપ તેડવા નહોતા આવ્યા. હું કહું એ સાંભળો. એના મામા છે પરસોત્તમભાઈ. અલકાબેન મારી વાત સાંભળો. ઈ હા, બોલો, અત્યારે ત્યાંથી સુરત થી સાનો મુનો ભાગી આવ્યો છે, તમે પૂછીને નથી આવ્યો. કોણ? આવડો એ હતો એમને વિપુલ. નથી આવ્યો. એમને નથી આવ્યો સાહેબ. આગલા દિવસે દારૂ પી ગયો પણ રાતે મેં એને 2 ધોકા નહીં ખાતા એટલે સોનો મને ભાગી ગયો. મેં પણ કીધું ભાઈ તારો દારૂ પીવાનું, દારૂ તો મારા ઘરમાં પીવા હે જ નહીં. હા, પણ બરાબર. એમાં હું જે બાયું ધોકા મારે ને આવી બાયું પહેલી વાર જોઈ માથા પહેરી. હા. તમારો ના સાહેબ દીકરો એવું જો સાહેબ દારૂ તો આખી દુનિયા પીતી હોય, પીવાતું જ હોય બરાબર. અને મને જો આ ના તારે મને કોઈ વાંધો નથી. અમે તો ખાઈએ છીએ પીએ છીએ. હું તો 18 વર્ષ નારે મારો ધંધો એટલે હું તો 18 વર્ષ નારે ખાઉં છું પીવું છું બધું. જેનો વિરોધ હોય એનું હોય, મને નથી બરાબર. તમે જે ટ્રાવેલ્સ ના માલિક ડ્રાઈવર હારે પ્રેમ કર્યો, આ તો લંકા ઊંધી પડી એવું થયું મારી માં. લંકાની લાડીને ઘોઘાનો હોય ને. હા, કેમ કે હવે ક્યાં તમે ને કહો આ થયું ઘોઘાના વર જેવું થયું સમજ્યા. હવે ક્યાં ટ્રાવેલ્સ ની માલિક ને ક્યાં ડ્રાઈવર, હવે આમાં શું કરવું? તમે ડ્રાઈવર હારે પ્રેમ અને કર્યો. 1.5 કરોડની માથે સંપત્તિ સાહેબ. કઈ ના ખર્ચે 4 વ્હીલ ગાડી, જીસીબી, ટ્રેક્ટર બધું જ છે મારે. અને ટ્રેક્ટર મારું લાઠીમાં જ હાલે. તો તમે પ્રેમ પણ બહુ જાજો લાંબો કરી નાખ્યો. હા પ્રેમ હવે બહુ આમાંથી એવું તમે રસ્તો બતાવો. તમે સાહેબ છો, તમે વડીલ છો, તમે સારા માણસ, તમારે બેન, લેંગ્વેજ હવે ઉપર મારી મને વાત લાગો એવી છો. છે કે હું તમને સમાધાનનો પ્રયત્ન કરું. હમ. તમારા એકાબીજાના સમાધાન તમારી મંજૂરી હોય કે ભાઈ તમે સમાધાનનો પ્રયત્ન કરો. કાર્યકર તરીકે મારી એક ફરજ અને સાહેબ જુઓ હું તમને કહી દઉં. હા હલો, હા તમે સારા માણસ મને તમારી લેંગ્વેજ ઉપર લઈ ગયા બરાબર. કારણ કે તમે મને 2 શબ્દો એવા કીધા હમ. કે ક્યાં પવનપુત્રા ટ્રાવેલ્સ ની માલિક અને ક્યાં વ્યક્તિ હા. બરાબર અને કોની સેવા બરાબર. એટલે મને તમારું બહુ વર્તન સારું લાગ્યું. કાંઈ વાંધો પણ નહીં બેન, જો તમારી મંજૂરી હોય તો ઈ તો ઓલા લોકો હારે હું વાત કરું છું ને એને જજ કહું છું. મને કઈ વાંધો નથી. પછી બીજું મારી માનવતા એક હું હાચવીને બેઠેલી છું સાહેબ. હા કે મારી હારે જે છેતરપિંડી કરી ને એવી સરકાર હારે છેતરપિંડી કરેલી છે. જો એ છેતરપિંડીની અંદર મને જો આગળ વધવા દેવા ન માંગતા હોય તો બહુ સરસ છે. એના માટે, મારા માટે નહીં. મારી વાત સાંભળો અલકાબેન, જે કાંઈ છે આ છે ને મેટર, ઈ તમારા પ્રેમની મેટર છે. અને હા. આવું તો બધાય માણસ માત્ર પ્રેમ કરતા જ હોય છે. હા પ્રેમ વગરની જિંદગી જાય નહીં. નહીં. કોઈ પણ માણસને અંગત જીવન- એકાદો પ્રેમ હોય છે. હા પણ એવું ન હોય સાહેબ કે કોઈનો ઉપયોગ કરી લેવો, કોઈના પૈસાનો ઉપયોગ કરવો. એટલે હું એમ હેરાન થયો છું. એમ નહીં, એવું ન હોય સાહેબ કે કોઈના પૈસાનો ઉપયોગ કરી લેવો, કોઈની હારે આ રીતે કરવું. મને જે પ્રેમ થયો છે ને હમ. ઈ મને બહુ ઓળો છે. મુજે દિલ કી બીમારી है. હું એવો પ્રેમી છું, સતનામનો પ્રેમી. અરે અરે એ સદગુરુ એ પાયો રે યગાટ, પ્યાલો બીજો કોણ પીએ. આ શ્રવણે થી રેડો રે મારા, એ રુદિયે થેરાણો રે રામ વાહ સાહેબ, રામ. વાહ. મને રુદિયે થેરાણો, મને એવો પ્યાલો પાયો ને તો હું હવે ગાંડી બાવળી બની ગઈ વીરાની અમને જો તમારા જીવાની સંગત મળી જાય ને સાહેબ તો અમારું જીવન પાર થઈ જશે એવું લાગે છે. જો આમાંથી નીકળી જાય ને તમારા જીવાની સંગત જો અમને મળી જાય ને બેન, હવે મારે એમાં એવું છે આ સંગત કરવા માટે છે કે લાલચ, લોભણ, વિવાદ, વાદ ઈ બધું છોડી દેવું પડે. મીરા જયારે ગાંડી બની ને તો એને કીધું કે લકડી જલકે કોયલા ભયાન, કોયલા જલકે ભય રાખ. અરે મીરા કે મેં અભાગન એસી જલી ના કોયલા ભઈને મેં ના રાખ. સાહેબ એ ભાઈ આવો મને ભિખારી પ્રેમ થઈ લાકડાની- ગયો. રોહિદાસ સારે આવો મને ગુરુ સે લગની કઠિન હે મેરે ભાઈ. વાહ વાહ સાહેબ વાહ. હા, ગુરુ સે લગની કઠિન હે મેરે ભાઈ. આ તો કોક નામ સમરતો તારે કાંઈ ફિકર નહીં. તો તારા જરા મરણ બે ભાગે. તમારું જન્મ મરણ નો ફેરો જ મટી જાય. કયો પછી બીજું- સારા માણસનો સંગ કરવાથી. નહીં નહીં સરસ સાહેબ. કાલે હું તમારી રૂબરૂ મુલાકાત કરીશ. બહુ મજા આવી આજે મારો સાહેબ. પ્રોગ્રામ છે મારો સાવરકુંડલામાં, એટલે તમે રૂબરૂ મુલાકાત કરો તો હું છે ને આજે નથી હાજર.
આજે નહીં સાહેબ, હું કાલે હા કાલે આવી જજો, કાલે વાત કરો. કાલે હું છે મારે અમરેલી 2 લાખ રૂપિયા ભરવાના છે ને, શેના ભરવાના? આપણે કાળા ટ્રેક્ટર લીધું છે, લાઠી આપણે ભરત કોરી છે ને, ભરત કોરી હા હા. એ લોકોને મેં ટ્રેક્ટર અપાવ્યું છે ને, પછી પણ હવે આપણે તમે મારી સાંભળો, અહીંથી છે ને આ જેટલું હવે તમે જે થઈ ગયું ને હા ઈ ભલે થઈ ગયું, પણ હવે અહીંથી પ્રેમ બંધ કરી દેજો બહુ બધી યાર, નકર હું આમાં જાજા ઠેકાણે પ્રેમ કરજો ને તો એમાં કટકોય વધે નહીં, કેમ કે ધોરિયો હોય ને એ ફૂટી જાય, પછી પ્રેમનો ધોરિયો પ્રવાહ હોય ફૂટી જાય, પછી કાંઈ મેળા આવે નહીં. નહીં. એટલે હવે અહીંથી પૂરું કરી દેજો, વીટલો વારી વારજો. ના ના, તમે કહો એ જ સાહેબ. નહીં, તમે બહુ હવે સરસ. મને એક અલકાબેન તમારો મને સ્વભાવ સારો લાગ્યો ને તમે સારા વ્યક્તિ છો, એટલે હું તમારા સમાધાનનો પ્રયાસ કરું છું. મને તમારા ઘરવાળાનો ફોટો મોકલો અને તમારો ફોટો મોકલો, ચાલો હું સમાધાન માટે પ્રયત્ન કરું છું. હા હા હા, ચોક્કસ ચોક્કસ. કાલે રૂબરૂ જ મળું તો સાહેબ. ભલે હે બેન, કાલે રૂબરૂ જ મળીએ તો આપણે ભાઈ હા બેન. હું તો આ નંબર તમારા છે ને, હા આ હું સેવ કરી લઉં બેન. પણ હવે બને એટલું એક જો પૈસા લેવાની કઈ તમારી અપેક્ષા હશે તો એમાં એક અમે નથી હોતા, કે કાર્યકર તરીકે તમારા સમાધાન માટેનો પ્રયાસ કરવાની આપણે કોશિશ કરી છે. હા આ તો બરાબર મને ઈવડે ઈ લોકો અહીંયા રામોદ આવ્યા હતા ને, હા અને મને જે કીધું તું ઈ હું તમને મેં વેરિફિકેશન કરાવ્યું, ભાઈ આવું આવું થયું તું, ઈ હતું ને એમ. હા 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 એટલે મને નકર હું છે ત્યારે હું તમને ફોન નહોતો કરી શકો, કેમ કે મને થોડુંક આવું બધું થયા કરે છે મારે. એટલે કાંઈ વાંધો નહીં બેન, તમે તમારો ફોટો મોકલો, સારા ફોટા મોકલો. પવનપુત્ર ટ્રાવેલ્સ ના માલિક, હા હા લખું મસ્તીનું, કાંઈ ઘટે નહીં, અને ટ્રાવેલ્સ રાખીશ. બરાબર બરાબર, ચોક્કસ અને ચોક્કસ. ડ્રાઈવર એટલો બધો હોશિયાર હતો કે ટ્રાવેલ્સ નું ડ્રાઇવિંગ કરવાને બદલે અલકાબેન ને ડ્રાઇવિંગ કર્યું. હા હા જો તમારે મજા જ આવે કરે.